દેવી શક્તિની કૃપા હેઠળ પહોંચવા માટે ખાલી આ બે જ શબ્દ કાફી, શ્રદ્ધા અને વિશ્વાસ. બધી જગ્યાએ લખેલું હોય, બોર્ડ મારેલું, મોટા મોટા મંદિરોમાં લખેલું હશે, કોઈના મુખે વાપર્યું હશે કે જો તમારી સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હોય તો તમારું ગમે તે દેવ, ગમે તે ભગવાન તમારું ધાર્યું કામ કરી આપે. તો જો તમારું ધાર્યું કામ થતું હોય ને તો સમજી લો તમારી અંદર શ્રદ્ધા અને મારા પ્રત્યે વિશ્વાસ બંધાયો છે. હું મેલેડી જગતમાં એવું કહું છું, આ શ્રદ્ધા અને વિશ્વાસ મારા નામથી જો બંધાયો હોય તો 24 કલાક કદાચ તમારા મુખે મારું મેલેડીનું નામ આવતું હોય ને તો ગોડી હું દગો નહીં કરું. હું મેલેડી એક સમય તમારા ઘર પરિવારમાં, એક સમય તમારા ઘરના મોટા ભાઈ ઉપર, તમારા હગા ભાઈ ઉપર, તમારા મિત્ર ઉપર, તમારા સગા સંબંધી ઉપર તમે વિશ્વાસ રાખ્યો હોય ને તો કદાચ એ વિશ્વાસમાં આજ દગો થઈ શકે કે માં આટલો વિશ્વાસ રાખ્યો પણ અમારી જોડે દગો કર્યો. જગતમાં આવો ભ્રમ કાઢી નાખજો. સાચો વિશ્વાસ એડો મારા નામથી લાગ્યો હોય ને, હું મેલેડી જાહેરમાં એવું કહું છું, દગો નહીં કરું. તમારી આસ્થા, તમારા વિશ્વાસ પર કોઈ ખિલવાડ નહીં કરું, એનું 100% પ્રમાણ રાખીશ. હું સોલંકી પીઢીની રોમ મારી મેલેડી છું, એટલે કોઈ આવો ડર રાખતા નહીં. અમારા આટલા રવિવાર થયા, આટલા વખતથી આવીએ છીએ, શું થશે માં જો હાચી કદાચ શ્રદ્ધા બંધ થઈ છે ને તો આ શ્રદ્ધા હું મેલેડી તમારી નહીં તૂટવા દઉં. આવું માતા કહું.